રાજ્યના યુવાઓ માટે માત્ર શિક્ષણ જ નહીં પણ શિક્ષણ પછી રોજગાર અને સ્વરોજગાર સુધીનો માર્ગ રાજ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યો છે। પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી ગુણવત્તા વધારવા માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ રહી છે। સ્કોલરશિપ, ફી સહાય અને ડિજિટલ સુવિધાઓના કારણે આજે સામાન્ય પરિવારોના વિદ્યાર્થીઓ પણ ઊંચા સપના જોઈ રહ્યા છે। એન્જિનિયરિંગ, મેડિકલ અને ટેકનિકલ શિક્ષણ માટે રાજ્ય સરકારે આર્થિક સહાયની મજબૂત વ્યવસ્થા ઊભી કરી। રાજ્યમાં શિક્ષણથી સ્વરોજગારી સુધીની યોજનાઓ પર નજર કરીએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ઉચ્ચ અભ્યાસ અને સ્વરોજગાર માટે નાણાકીય સહાય, સ્કોલરશિપ, એન્જિનિયરિંગ, મેડિકલ, ડિપ્લોમા અભ્યાસ માટે ફી સહાય, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ, વિવિધ માર્ગો માટે સ્કોલરશિપ, વિદેશ અભ્યાસ લોન સહાય યોજના, ઉચ્ચ અભ્યાસ માટે સહાય, રોજગાર મેળા, સીધી ભરતી માટે પ્લેટફોર્મ। તો સાયન્સમાં પ્રવેશ લઈને આગળ વધવું એ દરેક માતા પિતા માટે એક ગૌરવની ક્ષણ હોય છે કે ભાઈ મારો દીકરો કે દીકરી સાયન્સમાં અભ્યાસ કરે છે અને એના માટે ક્યાંક આર્થિક રીતે કોઈક ને કંઈ તકલીફ પડતી હોય તો એના માટેની ખૂબ સારી યોજના રાજ્ય સરકારે બનાવી છે। પીએમવાયજે સ્કોલરશિપ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ આપવામાં આવી છે, જેના કારણે આજે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે। ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સુરતમાં ઉચ્ચ અભ્યાસમાં જોડાયા છે। મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ ખેતીકામ, પશુપાલન અને અન્ય પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા છે। ગુજરાત સરકારની વિદ્યાર્થીલક્ષી વિવિધ યોજનાઓના ભરપૂર લાભ આજે વિદ્યાર્થીઓને મળી રહ્યો છે। સ્કોલરશિપને કારણે આ વિદ્યાર્થીઓનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાકાર થયું। શિષ્યવૃત્તિની યોજનાનો હું 3 વર્ષથી લાભ લઉં છું। આ યોજનામાં એક તો એવી વાત, એનો હેતુ કહી શકીએ કે અમને જે આર્થિક રીતે અમે નબળા પરિવાર છીએ તેમને ભવિષ્ય પોતાનું વિદ્યાર્થી ઘડી શકે એના માટે મહત્વની તક મળે છે અને વિદ્યાર્થી પોતાના જે વિદ્યાભ્યાસ દરમિયાન વચ્ચેથી અભ્યાસ રોકી ન શકે એવાની આ સરકારની શિષ્યવૃત્તિ યોજના મહત્વનો લાભ આપે છે। ગુજરાતના યુવાઓ નોકરી શોધનાર નહીં પણ નોકરી આપનાર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે। રાજ્યના મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને કારણે હજારો યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે। ઇન્ક્યુબેશન સેન્ટર, માર્ગદર્શન અને ફંડિંગ સહાયના કારણે નવા વિચારોને નવી ઉડાન મળી છે। પરિણામે આજે ગુજરાતમાં યુવાઓ પોતાના સ્ટાર્ટઅપ દ્વારા અન્ય લોકોને રોજગાર આપી રહ્યા છે, જે રાજ્યની આર્થિક પ્રગતિનું મહત્વનું સૂચક છે। ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તાલીમ સાથે કમાણીની તક પણ સરકારે ઊભી કરી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્ટાર્ટઅપ પર સતત ભાર મૂકતા રહ્યા છે। હેલ્થકેર, સંશોધન, એન્જિનિયરિંગ અને અન્ય ક્ષેત્રોમાં ઉકેલોને આકાર આપી રહેલા ભારતીય સ્ટાર્ટઅપ વિશે પ્રધાનમંત્રી સ્વયં અપડેટ લેતા રહે છે। જવાબદાર એઆઈ, સ્વદેશી નવીનતા અને એઆઈ ક્ષેત્રમાં ભારતના વૈશ્વિક નેતૃત્વ પર કેન્દ્રીય યોજનાઓ માટે પ્રધાનમંત્રી સતત પ્રયત્નશીલ છે। સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી મુદ્રા લોનની વ્યવસ્થા, ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી 2022-2027, ફંડિંગ, ઇન્ક્યુબેશન અને માર્ગદર્શન, આઈ હબ ગુજરાત, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સપોર્ટ, SSIP, કોલેજ સ્તરે સ્ટાર્ટઅપ પ્રોત્સાહન, મુદ્રા લોન, સ્ટાર્ટઅપ અને MSME માટે લોન, कौशल विकास योजना, युवाओं ने उद्योगलक्षी कौशल्य तालीम। बहुत कम समय में हमने यूनिकॉर्न्स की सेंचुरी लगाई है और हम दुनिया के टॉप 3 स्टार्टअप इकोसिस्टम में से एक बने हैं। 2014 के पहले भारत के पास कुछ 100 स्टार्टअप थे, कुछ हंड्रेड्स, लेकिन अब ये संख्या 1 लाख के आसपास पहुंच गई है। અમદાવાદના સુલભ આચાર્ય, જેમણે ફર્મ ઝેનેક્સ ગ્લોબલનો પ્રારંભ કર્યો। શિપિંગ સેક્ટરના બિઝનેસમાં તેમને સરકારની સ્કીમ ખૂબ ઉપયોગી નીવડી। રાજ્યમાં સ્ટાર્ટઅપ નીતિથી અનેક નવયુવાન ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળ્યું છે। અનેક યોજનાથી લાભો પણ મળ્યા છે। ખાસ કરીને ઇન્ક્યુબેશન સેન્ટરમાં નિષ્ણાતોનું મળતું માર્ગદર્શન સ્ટાર્ટઅપ જર્નીમાં ખૂબ ઉપયોગી પુરવાર થઈ રહ્યું છે। અમુક લોકો ખાલી વિચારતા હોત કે આઈડિયા છે પણ એક્ઝિક્યુટ નહોતા કરતા। હવે મોદી સાહેબ પોતે જ આટલા પ્રોત્સાહનને ધૈર્યશીલ છે ને બીજા લોકોને પ્રોત્સાહિત કરતા હોય છે, તો એના લીધે ઇન્સ્પાયર થઈને યુવાનો સ્ટાર્ટ કરે છે ને અમુક લોકો હજી વિચારતા હશે ને સ્ટાર્ટે કરતા હશે। તો એન્વાયરમેન્ટ તો સારું આપ્યું છે કે કન્ડ્યુસિવ છે જે ગ્રોથ માટે। માત્ર પરંપરાગત જ નહીં, નવા ઉભરતા અને આધુનિક ક્ષેત્રોમાં પણ સરકાર ખૂબ મોટું કાર્ય કરી રહી છે। રાજ્યમાં આઈટી પાર્ક, ટેક હબ અને ગિફ્ટ સિટી જેવા પ્રોજેક્ટ્સના કારણે હવે વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે, જેનો સીધો લાભ રાજ્યના યુવાઓને મળી રહ્યો છે। સેમિકન્ડક્ટર જેવા આધુનિક અને મોટા ઉદ્યોગ ગુજરાતના યુવાનોને રોજગારીનો ખૂબ મોટો અવસર પૂરો પાડી રહ્યા છે। ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલના બળપણ હેઠળની સરકાર રાજ્યના યુવાઓને યોગ્ય તક અને સહાય પૂરી પાડવા કટિબદ્ધ છે।